શ્રી રામ જય રામ જય રામ. ગુરુ રામચંદ્ર ભગવાન કી જય. આજે આ ધરાધામમાં ભગવાન આદિનારાયણના કિરણો પડ્યા ને ત્યારે હનુમાન જયંતિનો ભાગ હતો. આખો દિવસ તો નથી, પણ આપણી કથા યાત્રામાં એ હનુમાનજીનો પુકાર કરવો હતો. શ્રી ગુરુ ચરણ સરોજ, એ સદગુરુ મહારાજ એના ચરણ કમલની રજ, એના દ્વારા મન મુકુર સુધારી, આ મનની મલિનતા હોય તો એને દૂર કરવાની. બરનવું રઘુબર વિમલ જસ જોદાયક ફલચારી. અને પછી ચહેરો મેલો છે કે સાફ છે, સુંદર છે કે કુરૂપ છે, એ જોવા માટે એક દર્પણ છે. પણ આંતરિક શુદ્ધિ માટે, એને તપાસવા માટે, મનને તપાસવા માટે, આત્મ તત્વને તપાસવા માટે તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. એ સદગુરુ મહારાજના ચરણની રજ લઈ અને કઈ મલિનતા છે એને દૂર કરવાની છે. નિજ મન મુકુર સુધારી, પોતાના મનને સુધારવાનું છે. અને એ સુધારવા માટે આપણને આશ્રિત કર્યા કોનાથી? બરનવું રઘુવર વિમલ જસ, એના માટે બસ. એ રઘુનાથ, એ રાઘવેન્દ્ર સરકાર, એ પરમ પિતા, એના ગુણાનુવાદ ગાવા. તો જો દાયક ફલચારી, ચાર પ્રકારના જે સુખ બતાવ્યા છે મળે છે. બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ લેશ. આ હનુમાન કોઈ એક દોહા ઉપર, કોઈ એક ચોપાઈ ઉપર કે કોઈ એક શ્લોક ઉપર વિદ્વાનો કલાકો સુધી બોલી શકે. થોડો પ્રસાદ અમને પણ મળ્યો હોય, બોલી શકીએ. પણ હનુમાનજી માટે આજે આ હનુમંત જન્મોત્સવનો પાવન દિવસ, પાવન ઘડી, મંગલ ઘડી, એને સમર્પિત ગુસાઈજી, તુલસીજી, એને વારંવાર આપણે પ્રણામ કરીએ કે વેદ મંત્ર, શ્લોક આવડે કે ન આવડે, પણ દીવડો પ્રગટે માથું નમે ને હનુમાનજીના શ્રી ચરણોમાં સમર્પિત થવાનો અવસર આવે ત્યારે ચાલીસાનો પાઠ દરેકને આવડે. લાય સજીવન લખન જિયાય, શ્રી રઘુવીર હરષી ઉર લાય, રઘુપતિ કિન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત સમભાઈ. શ્રી રામજીએ પણ સ્વીકાર કરવો પડે કે હનુમાનજી, જે સ્થાન મારા હૃદયમાં ભરતજીને મળ્યું છે એ જ સ્થાન એ હનુમાનજી મેળવી શકે. એ હનુમાનજી 11મો રુદ્ર છે, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, ભૂત પિશાચ નિકટ નહીં આવે, ઘણું બધું છે. પણ એક વસ્તુ એમાં મને એ ફળશ્રુતિ બહુ અદ્ભુત ગમે છે, અલૌકિક છે. પૂર્વમાં કદાચિત મેં એકવાર કીધેલું પણ છે કે કુમતિ નિવાર સુમતિ કે સંગ. જેટલા પણ કુપંથો છે, કુમાર્ગો છે, કુટિલતા છે કે જ્યાં ચાલવાથી આપણું, આપણા પરિવારનું, આપણા સમાજનું, આપણા રાષ્ટ્રનું અમંગળ થાય, અકલ્યાણ થાય, નર્કની યાતના સિવાય કાંઈ ન મળે, એવા માર્ગોથી આપણી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે. આ કામના સાથે એ હનુમાનજીના શ્રી ચરણોમાં આવો પ્રણામ કરો. કથાયાત્રામાં મંગલ ઘડી એવી પવિત્ર
બ્રહ્માંડમાંથી દેવતાઓએ પણ ધરાતલમાં આવવું પડે, કારણ કે કેવી મંગલ ઘડી જગતનો નાથ દ્વારકાનાથ અને મા જગદંબા રૂક્ષ્મણી મૈયા એમનો વિવાહ સંસ્કાર થયો. અદ્ભુત અલૌકિક આનંદ થયો, બ્રહ્માનંદ થયો, નિજાનંદ થયો, પરમાનંદ થયો. તો એ ખૂબ આનંદથી આ ઉત્સવને ઉજવ્યો. બ્રાહ્મણના મુખમાં વેદના મંત્રો હોય, અગ્નિ દેવતાની સાક્ષી હોય, માતા અને પિતા ઉઠી અને એ દીકરી એની પૂજા કરતા હોય. આ ઘડી કેટલી મંગલ હોય, તમે વિચારો. પૂરી શ્રદ્ધાથી તન્મય થઈ અને માતા પિતા એ દીકરી એનો ચરણ પખાળે, જમાઈનો ચરણ પખાળે. કારણ કે એ વખતે એ સમયે દીકરી આપણા માટે માત્ર દીકરી નથી, એ જગદંબા મા મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. અને એ જામાત્ર એ જમાઈ આપણા માટે માત્ર જમાઈ નથી, સાક્ષાત શ્રી હરિનારાયણનું સ્વરૂપ છે. અરસપરસ એકબીજા પુષ્પની માળા પહેરાવતા હોય. આપણને જે સંસ્કૃતિ મળી છે ને એ આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી. બાળકનો જન્મ થાય ત્યાંથી સંસ્કારો ચાલુ થાય. કુલ 16 સંસ્કારો આપ્યા છે. આખું વિશ્વ જેમાં મોહિત થાય એવી સંસ્કૃતિ એ ભારતની પાસે ઋષિઓની દેન છે. કેવી કેવી મંગલ ઘડીઓ હોય. એ અગ્નિ દેવતાની સાક્ષી હોય. માડી જાય વીર આવે અને જવતલ હોમતો, બ્રાહ્મણ પૂજા કરાવે, દૈવ પૂજન થાય, સ્વસ્તિ પુણ્યાહ વાચન થાય, ગ્રંથિ બાંધે. છેડા છેડી એટલે પ્રેમ રૂપી બંધન આપે છે કે અરસપરસ જીવવા માટે સૌથી મજબૂત બંધન વિશ્વાસનું છે. એવી રીતે છેડાછેડી બંધાય, ગઠબંધન થાય. એ માતા અને પિતા એની પૂજા કરે, કન્યાદાન કરે, 4 ફેરા થાય. એમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જોકે આખી વિધિ સમજીએ તો ઘણો સમય લાગે. સામૈયાથી ચાલુ થાય. સામૈયું સ્વાગત છે. વરાજાના પોખણા થાય. એમાંય તમે જુઓ, હળ, મુસળ, રવૈયો અને ત્રાક. એ સાસુબા બોધ આપે છે કે હવે આ વ્યવહારરૂપી હળ આવ્યો છે તમારા આ ખભે. મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણ પોખણા કરે અને બોધ આપે છે કે હવેથી તમે ઘરની જવાબદારીને એ સંભાળો. મુસળ, રવૈયો અને ત્રાક. મુસળ અનાજને ખાંડે. ખાંડેલું અનાજ મીઠું લાગે, સ્વાદિષ્ટ લાગે. રવૈયો જેમ છાશમાં ફરે ને માખણને ઉત્પન્ન કરે છે, એમ તમારા ગોત્રમાં, તમારા કુળમાં, તમારી ખાનદાનીમાં જે વડીલોએ ઇજ્જત રૂપી માખણ ઉત્પન્ન કરેલું છે, ભજન રૂપી માખણ, પુણ્ય રૂપી માખણ, ધર્મ રૂપી માખણ, એનું જતન કરો. અને ત્રાક દુઃખની નિશાની. જીવનમાં સુખ અને દુઃખ, તડકો અને છાયો આવે, પણ છતાંય ધર્મમાં અને ઈશ્વરમાં સ્થિર થઈ અને વિશ્વાસથી જીવનને મજબૂત બનાવવાનું. ગમે એ પરિસ્થિતિ આવે પણ અનીતિ, અત્યાચાર, અધર્મ આનાથી દૂર રહેવાનું. મેં કીધું ને કે વ્યક્તિને 3 દિવસ જમવાનું ન મળ્યું હોય છતાં ધીરતા આવે અને વિશ્વાસુ માણસ હોય, ભગવાનના નામે જીવતો હોય, તોય ભગવાનને ધન્યવાદ માનીને એમ કે વાહ નાથ, અનાયાસે પણ તમારી કૃપા થઈ કે મારો ઉપવાસ થઈ ગયો. આ વિશ્વાસ, આ ધીરતા, આ સમજ. અને સૌથી મને એક ગમે એમાં વરાજા તોરણાવે, સ્વાગત થાય.
અને દીકરી પુષ્પની માળા પહેરાવે અને એના કંઠમાં સામે વરરાજા પણ માળા પહેરાવે છે. આ બતાવે છે અરસપરસ સન્માનથી જીવવાનું છે. અરસપરસ સન્માનથી જીવવાનું છે. કારણ કે કેટલી કરુણા, કેટલો ત્યાગ એ દીકરીનો હશે. જે આંગણામાં હસતું ખેલતું પાત્ર એ બધાને છોડી અને માત્ર તમારા વિશ્વાસે તમને તન મન ધન અને સર્વસ્વ અર્પણ કરી અને એ તમારી સાથે જીવન સંગીની બને છે. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ. આજ સુધી એ દીકરી હતી ને આજ તમારા ઘરે એ નારી બની છે. પણ યાદ રાખજો કે નારી નારાયણી છે. તમારે સુખી થવું છે તો એક યાદ રાખજો કે તમારા ઘરમાં એ નારાયણના સ્વરૂપમાં પહેલું પાત્ર આપણને આપણી માં જગદંબા મળે છે, જનેતા મળે છે, એટલે આપણી માં મળે છે. નસીબદાર હોય એને આત્મભગીની બેન મળે છે. અને પછી એક સમય એવો આવે કે અગ્નિદેવની સાક્ષી 4 ફેરા ફરીએ એટલે અર્ધાંગના મળે છે. અને પછી ભગવાન કૃપા કરે તો તમારા આંગણે એક હસતું ખેલતું બ્રહ્માંડનું સૌથી કરુણ પાત્ર, મનોહર પાત્ર, આપણા હૃદયને સ્પર્શી જતું પાત્ર, આખા બ્રહ્માંડને પુલકિત કરતું પાત્ર, જગતના દરેક પુરુષને પૂર્ણ પિતા બનાવતું પાત્ર, એવી દીકરી આપણે ત્યાં જન્મ ધારણ કરે છે. તો એક સ્વરૂપ માનું છે, એક બેનનું છે, એક પત્નીનું છે, એક દીકરીનું છે. પણ આ ચારેય સ્વરૂપમાં યાદ રાખજો કે ભીતરથી નારાયણી છુપાયેલી છે. અમારે એટલા માટે બોલવું પડે છે કે ક્યારેક માણસ વ્યસન કરીને ઘરે આવે, દારૂ પીને ઘરે આવે, માર મારે, પણ ક્યારેક તમે જોજો કે એ રસોઈ બનાવે, બધાને જમાડી લઈને પછી એ જમે. ક્યારેક મહેમાન આવ્યા હોય, બરોબર 11:30 થયા હોય ને મોડું થઈ ગયું હોય, તો ક્યારેક તમે એની સ્થિતિ અને કરુણાને જોજો કે હવે મોડું થઈ ગયું, બધાને બહુ મજા આવી, કાંઈ વધુ નથી, પણ મીઠો અમીનો ઓટકાર આવે ને તમે એમ કહો કે રસોઈમાં મજા આવી, એટલે રાજી રાજી થઈ જાય, પોતે ભૂખી રહી જાય, કાંઈ વધુ નથી, ઠીક હું સાંજે જમી લઈશ. દારૂ પીને ઘરે આવે, ગાળો આપે, માર મારે. તો આ કથા દ્વારા એ સંદેશ છે કે ભગવાનનો વિવાહ થયો, ઉત્સવ. તો એ વિવાહની કથા સાંભળી તો આપણે થોડી જો ક્યાં જવાબદારી એને ચૂકી ગયા હોય ને. મારી દેશની આ નારીઓ, અને એક સમય એ હતો દશકાઓ પહેલા, બ્રહ્મ મુહૂર્ત હોય ને સવારે જાગી જાય, પાણી ભરવા જવું પડતું, પોતાના હાથે એ અનાજને દળતી. કેટલી મહેનત પડી છે. તમે અત્યારે જો સુખોને ભોગવતા હો ને તો એ સુખમાં કદાચ એમ થાય કે પુરુષ કમાય, પુરુષ મહેનત કરે, સંઘર્ષ કરે, પરિવારની જવાબદારી નિભાવે અને પરિવારને પોતાના ગોત્રને આગળ લઈ જાય. પણ મને કહેવા દો કે એટલો જ સાથ તમને તમારી અર્ધાંગના આપે છે. એક સમય હતો, મેં કીધું ને એમ કે આપણો પ્રદેશ થોડો આર્થિક રીતે બહુ સદ્ધર નહોતો, ત્યારે કામ એટલું બધું હતું, પૂંજી નહોતી, પણ છતાં શાંતિ હતી. કારણ કે સમજ હતી, ધીરતા હતી, પ્રેમ હતો, કરુણા હતી, ત્યાગ હતો, અરસપરસ સમર્પણ હતું.
અને ત્યાં સુધી કે જેનો સંબંધ થાય એ પરણીને ઘરે આવે ત્યારે એકબીજા પહેલી વાર મુખને જોતા અને છતાંય એ સમજ હતી ને કે આખું જીવન એનું પુષ્પમાં જે સુગંધ હોય એવું સુગંધિત રહેતું. પરિવારમાંથી ગોત્રમાંથી કોઈ મુરબ્બી કોઈ વડીલ એને એમ થાય કે હવે આ દીકરો લગ્ન યોગ થયેલો છે અને એ બહાર ગામ ગયા હોય મહેમાન ગતિ કરી હોય ને એ નક્કી કરી લે સામે પક્ષે જીભાન આપી દે કે અમે દીકરી આપી અને સંબંધ થઈ જતા. દીકરાને ખબર નથી દીકરીને ખબર નથી. 4 ફેરા ફરાઈ ગયા ઘરે આવીને પહેલી વાર જ્યારે આ ઘૂંઘટ ઊંચો થાય ત્યારે ખ્યાલ આવે કે આ મારી અર્ધાંગના છે. દીકરીને ત્યારે ખ્યાલ આવે કે જ્યારે વરરાજા મંડપમાં આવે ત્યારે. અને છતાંય સમજ હતી ને ધીરતા હતી. પૂછી લે આમાં આ વડીલોને કે અત્યારે તમે આ જોવો છો કે હોનારત થઈ ગઈ છે, જીવન ઝેર થઈ ગયા છે, વાત વાતમાં ઝઘડા છૂટાછેડા. દીકરી એક ફોન કરે માં એમ કંઈક આવતી રહે, થોડા પાછા વળીએ થોડા પાછા વળીએ. નહીં તો એ સમયમાં કામ વધારે હતું. વાછીદા કરવાના, 4 વાગે તો ઉઠી જવાનું, પાણી ભરવા જવાના. અમુક ગામડા તો એવા હતા કે એક ગાવ સુધી ગોળી કે બેડા લઈ અને બેનો પાણી ભરવા જતા, વાછીદા કરે. તો નારી એનું સમર્પણ ખૂબ છે. આ બ્રહ્માંડને ટેકા ન હોય. મહાપુરુષો સતી નારીઓ એના ત્યાગ દ્વારા એના સમર્પણ દ્વારા આ આકાશ માટે પણ ટેકા બને છે, આપણા જીવન માટે પણ ટેકા બને છે. એ સગાળસા ત્યારે સફળ થાય કે જ્યારે એને ચંગાવતી મળે. હરિશ્ચંદ્રને મારે તમારે ત્યારે જ યાદ કરવા પડે કે જ્યારે એને તારામતી જેવી નારી મળે. પણ આ કથા દ્વારા એક સંદેશ હું પહેલો સંદેશ એ આપ્યો કે એક પાત્ર એવું છે કે બધું છોડીને આપણા ઘરે આવી છે, બધો સમર્પણનો ભાવ છે, છેલ્લા શ્વાસ સુધી તમને સમર્પિત છે. એટલે આપણે કાંઈ ચૂકતા હોય તો ધ્યાન આપો. આ એક વાત કરી. હવે આ વિભાગમાં એક બીજી વાત કરું છું કે છેલ્લા આ દશકાઓમાં આપણે જે જોઈ છે કે કુટુંબો જેટલા વિભાજિત થાય છે ને, આવું પહેલાના સમયમાં વડીલોએ જોયું નથી. નાની નાની વાતમાં દુઃખ અને સંકટ. એટલે બસ એ કહેવા માંગુ છું કે તમને ભગવાને એક વસ્તુ એવી આપી છે ને એ વસ્તુનું નામ છે પ્રેમ. કદાચ આપણે આપણા પિતાજીએ વળાવ્યા અને ગયા સાસરીએ તો 2 મહિના 4 મહિના 6 મહિના વર્ષ તમે જે ધાર્યું છે ને એ તરત તમને સુખ ન મળે ને તો એમાં રાધા કૃષ્ણની કૃપા છે એમ સમજજો. તો તમારું ઘડતર થોડું વધારે સારું થશે. બોલું તો ભાઈ ક્યાં છે તો કે વડોદરા છે, અમદાવાદ છે, મુંબઈ છે, સ્વતંત્ર છે, બસ 2 જ જણા, ત્રીજું કોઈ નહીં. આ જિંદગી બધાને જે ગમે છે ને એમાં ઘડતર પૂરું નહીં થાય. પણ જો તમને તમારા નસીબમાં વસુદૈવ કુટુંબકમ આવા પરિવારમાં 4 મહિના 6 મહિના વર્ષ 2 વર્ષ 5 વર્ષ બધાની સાથે હળી મળી ભળીને રહેતા આવડે ને તો તમારા માટે ગમે એવું પાત્ર હશે એ તમારી સાસુ તમારી મા બનીને જીવશે. કઠોર હશે ને તમારો ઘરવાળો તો એ કોમળ બનશે. જે તમે ક્યારેક દીવાની જ્યોત કરી અને તમારા પિતાનું કુળ એને તમે આમ માથું ઊંચું કરીને તમારા સંસ્કારોથી દીપાવી શકો એવું તમને સાસરિયું મળે ને એવું સાસરિયું તમારાથી બનશે. પણ સેજે તકલીફ થાય અને આપણે દીકરીનો ફોન આવે અને આજની માતાઓએ થોડું પાછું વળવું પડે છે. તો બેટા આપણે કાંઈ ચિંતા નથી આવતી.
એ જૂના દિવસો જૂના વર્ષોને યાદ કરવાના, થોડું સહન કરીએ. ભગવાનને સુગંધ દેવી હોય તો એ અગરબત્તીએ થોડું સળગવું પડે ભાઈ, થોડો સામનો કરવો પડે. પણ એક હથિયાર તમારા હાથમાં પ્રભુએ એવું આપ્યું છે કે પથ્થરને પણ પીગળાવી શકે, ને એ વસ્તુનું નામ છે પ્રેમ. એ તમારામાં. અને બીજી વસ્તુ છે એ છે તો કઈ કરુણા, સહનશીલતા. આ તૂટ્યું છે. સૌથી વધારે વિભાજિત થતા પરિવાર એના મૂળમાં તમે જો કે કયું કારણ છે, તો ચોક્કસ આપણે બધાએ સ્વીકારવું પડે કે સહનશીલતા તૂટી છે. દરેક નારી એનું સૌથી શ્રેષ્ઠ ઘરેણું હોય, અલંકાર હોય તો એ છે. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારીથી શોભે સંસાર, એ નારી છે ઘરની લાજ. તો આ વિવાહનો બોધ હૃદયસ્થ કરીએ. દિવ્ય ભગવાનનો વિવાહ સંસ્કાર સંપન્ન થયો છે. શ્રી શુક ઉવાચ. શુકજી બોલ્યા છે, સતરાજિતઃ સ્વતનયામ કૃષ્ણાય કૃતકિલ્બિષઃ સ્યમંતકેન મણિના સ્વયમુદ્યમ્ય દત્તવાન. યાદવોમાં એક સત્રાજીત રાજા છે, જે ભગવાન સૂર્યના ઉપાસક છે. સૂર્યની કૃપા એવી છે કે રોજ 8 ભાર સોનું આ રાજવીને આપે છે. ભગવાનને થયું કે આ સંપદા, આ સંપત્તિ, આ સોનું જો રાજ્ય માટે, રાજ્યોના સુખો માટે વપરાય તો ઘણા લોકો સુખી થાય. મણી માગ્યો, એવો મણી છે કે રોજ સૂર્યનારાયણની કૃપાએ કરીને 8 ભાર સોનું મળે. કારણ કે આ મણી એ સૂર્ય ઉપાસક છે, એટલે સાક્ષાત સૂર્યનારાયણે આપેલો છે. ભગવાને માગ્યો એટલે આપ્યો નથી. દિવસો ગયા અને એકવાર આ મણી અતિ સુંદર છે, પરમ તેજસ્વી છે, એટલા માટે સત્રાજીત એમનો પુત્ર, જેનું નામ છે પ્રસેન, એમ લુગિયા ખેલવા માટે જાય છે, સાથે આ મણીને લેતો જાય છે. જંગલમાં સિંહ દ્વારા એનું મૃત્યુ થાય છે અને આ મણી સિંહ સુધી પહોંચે છે. ચાલતા ચાલતા એ જાંબુવાનની ગુફા તરફ જાય છે. જાંબુવાન અને સિંહનું યુદ્ધ થાય છે અને અંતે આ મણી ક્યાં સુધી પહોંચ્યો, તો કે જાંબુવાન સુધી. આ ઘટના બધી ઘટી ગઈ, કોઈને ખ્યાલ નથી. આ જાંબુવાન કેવું પાત્ર છે, રામાયણ કાળનું પાત્ર છે. ભગવાનથી દીક્ષિત થયેલો જીવ છે. એક દિવસ થયો અને પ્રસન્ન ઘરે નથી આવ્યો. સત્રાજીત દુઃખી થયા છે, પણ સમાજ એવો છે, ભગવાને માગ્યો આપ્યો નથી. પ્રસન્ન જાય છે, આ ઘટના બધી ઘટી જાય છે, જંગલમાં ઘટી ગઈ, કોઈને ખબર નથી. એટલે દ્વારકાનાથ જેવા દ્વારકાનાથ ઉપર પણ આળ આવ્યું છે. સત્રાજીતે જાહેર કરી દીધું કે આ મણી શ્રી કૃષ્ણએ ચોર્યો છે, માગ્યો તો મેં આપ્યો નથી. અને એ આળ ઉતારવા ભગવાને જંગલમાં ગયા. સિંહના પગલે પગલે ચાલી અને ગુફા સુધી પહોંચ્યા. અને સાચો ખ્યાલ આવ્યો કે હા, આવી બધી ઘટનાઓ ઘટી ગઈ છે.
આવી બધી ઘટનાઓ ઘટી ગઈ છે. પછી જાંબુવાન અને ભગવાનનું યુદ્ધ થાય છે. યુદ્ધમાં જાંબુવાન પરાજિત થાય છે. માટે જગદીશને જાણી ભગવાનનો સાક્ષાત્કાર થયો છે એ જાણી અને પોતાની દીકરી જાંબુવતી એમનું પાણી ગ્રહણ કરવા માટે ભગવાનને અરજ કરે છે અને ભગવાન એમનું પાણી ગ્રહણ કરે છે. અષ્ટધા પ્રકૃતિ એનો નાથ એ પરમેશ્વર છે. 8 પટરાણીઓ સાથે એમના જે વિવાહ થાય છે એ કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. બાદમાં સતરાજીતને પણ પસ્તાવો થયો કે મેં આ ખોટું કર્યું છે, માટે પ્રાયશ્ચિતના રૂપમાં પોતાની દીકરી સત્યભામા એમનું પાણી ગ્રહણ કરવા માટે અરજ કરી છે અને ભગવાનનો સમયકાળ જતા યોગ્ય મુહૂર્તમાં માં સત્યભામાની સાથે વિવાહ થાય છે. ત્યારબાદ સૂર્યપુત્રી કાલિંદી, મિત્રવૃંદા, નાગનજીતી, ભદ્રા, લક્ષ્મણા અને ચારુહાસી આવી રીતે 8 પટરાણી સાથે ભગવાનનો મુખ્ય વિવાહ થયો છે. આ 8 પટરાણી એટલે અષ્ટધા પ્રકૃતિ છે ખરા અર્થમાં. 5 તત્વો અને 3 ગુણો, આ બંનેનો સરવાળો કરો એટલે અષ્ટધા પ્રકૃતિ બને છે. અને એ પ્રકૃતિના નાથને પામવા બતાવ્યું કે હા, શ્રદ્ધાના જગતમાં ખોવાનું છે. એના માટે બહુ ધર્મ, ધ્યાન, યોગ, સમાધિ, ધારણા કાંઈ નથી, બરાબર, તો એનું નામ ઈ ન્યાલ કરે છે. પછી એ પુરુષ હોય તોય ભલે, નર હોય તોય ભલે, નારી હોય તોય ભલે. વેદના મંત્રો નથી એવા પાત્રો ન્યાલ થઈ જાય છે. બસ શ્રદ્ધા જોઈએ. એક એવું પાત્ર કે જેને યાદ કરો અને પ્રભાત મંગલ થાય. એ સખુ માટે પણ ભગવાનને આવવું પડે, માં મીરા માટે પણ આવવું પડે. અભણ હોય એવું પાત્ર કોણ તો કઈ સબરી, એના માટે આવવું પડે. અને આ પાત્ર એવું છે સખુ. સમાચાર મળ્યા કે ગામમાંથી સંઘ જાય છે જાત્રા માટે. શ્રદ્ધાળુ છે ને, તન્મયતા લાગી ગઈ, જાત્રા કરવી છે. સાસુબાને પૂછ્યું, જૂના સાસુ છે, ઓરડામાં પૂરી દીધા. પણ જ્યારે અધિકારી જીવ હોય ત્યારે મારો નાથ ઘરના કામ કરવા માટે આવે છે, આવો એ સખુના દર્શન કરીએ આપણે. વહુઆરું થઈને વાલો આવ્યા રે લોલ. વહુઆરું થઈને વાલો આવ્યા રે લોલ. સકુબાઈનું રૂપ જો વહુઆરું થઈને વાલો આવ્યા રે લોલ. સકુબાઈનું રૂપ જો વહુઆરું થઈને વાલો આવ્યા રે લોલ. વાલે સકુબાઈનું રૂપ જો વહુઆરું થઈને વાલો આવ્યા રે લોલ. એકવાર ભરોસો છૂટવો પડે. એક ગજરાજ માટે પણ આવે, એક હાથીનો પુકાર હોય તો એ આવે, માં દ્રૌપદી માટે પણ આવે, અને સામાન્ય ભક્ત રાજ હોય તો એના માટે પણ આવે.
શકુ માટે મારો દ્વારકાનો નાથ વહુહારું બનીને આવ્યો છે. બંધનો છોડાવ્યા, પોતે બંધનમાં આવ્યો છે જગતનો નાથ. શકુને બેડા આપ્યા અને કીધું છે પાણી ભરવાના બહાને જાઓ, યાત્રા કરવા. વહુહારું થઈને વાલો આવ્યા રે લોલ, થઈને વાલો આવ્યા રે લોલ. વહુહારું બનીને આવે એટલે એને ઘરના કામય કરવા પડે. જગતનો નાથ રસોઈ કરતો હોય, પાણી ભરતો હોય અને સાસુ વઢે ત્યારે માથું નીચે રાખી અને એને સાંભળે. એ થાકી જાય તો રાત્રે જગતનો નાથ એની સાસુના પગ દબાવે. સવારે ઉઠે વહેલી પ્રભાતે, ઘરના કામ કરે. ક્યાં સુધી? છાણવા સીધા કરે સામટાર લોલ, છાણવા સીધા કરે સામટાર લોલ. છાણવા સીધા કરે સામટાર લોલ, છાણવા સીધા કરે સામટાર લોલ. લોણાની ઉડે છકમ છોડજો, વહુહારું થઈને વાલો આવ્યા રે લોલ. લોણાની ઉડે છકમ છોડજો, વહુહારું થઈને વાલો આવ્યા રે લોલ. કેવા કેવા કામ કરે છે એ કવિની કલમ. રસોડામાં પગ વાલે મૂક્યો રે લોલ, રસોડામાં પગ વાલે મૂક્યો રે લોલ. કે રસોઈ બની જાય જો, વહુહારું થઈને વાલો આવ્યા રે લોલ. તે રસોઈ બની જાય જો, વહુહારું થઈને વાલો આવ્યા રે લોલ. બ્રહ્માંડનો અધિપતિ રસોઈ બનાવે એમાં કેટલી મીઠાશ હોય. સતુના સસરા બેઠા જમવાર લો, સતુના સસરા બેઠા જમવાર લોલ. છુપાઈ શકુના વખાણ જો, વહુહારું થઈને વાલો આવ્યા રે લોલ. કરે છે કાંઈ સપના વખાણ જો, વહુહારું થઈને વાલો આવ્યા રે લોલ. વહુહારું થઈને વાલો આવ્યા રે લોલ. વહુહારું થઈને વાલો આવ્યા રે લોલ. વખાણ કરે કે હવે તો શકુ સુધરી ગયા છે, રસોઈમાં ભારી મીઠાશ છે. હવે તો શકુ ઘણા સુધરા રે લોલ. હવે તો શકુ ઘણા સુધર્યા રે લોલ. રસોઈમાં છે અને રોકાઈ સ્વાદ જો, વહુહારું થઈને વાલો આવ્યા રે લોલ. કરે છે કાંઈ સપના વખાણ જો, વહુહારું થઈને વાલો આવ્યા રે લોલ. દયણા દળે સંજવારી કરે, પોતા કાઢે. જગદીશ કેવો દયાળુ છે. બેડા લીધા છે વાલે હાથ મારે લોલ. બેડા લીધા છે વાલે હાથ મારે લોલ. બેડા લીધા છે વાલે હાથ મારે
કદાચ સંઘ પાછો ફેર્યો છે, જવાબદારી પૂરી થઈ છે, કારણ કે આ બેડા હવે શકુને આપવા છે. એટલે મૂળ શકુ ઘરે આવે અને જગદીશ વૈકુંઠ સિધાવે. બેડા લીધા છે વાલે હાથ માર લો, બેડા લીધા છે વાલે હાથ મારે લો. મારી મારી કોઈ ન જાણે વાત, જો વારું થઈને વાલો આવી આરેલો. તારી મારી કોઈ ન જાણે વાત, જો વારું થઈને વાલો આવ્યા રે લો. સંઘમાંથી સાધુ ઘરે આવ્યા છે, પ્રસાદ આપ્યો છે, અને હેમખેમ શકુ ઘરે પહોંચી ગયા છે ને ત્યારે કહે છે શકુ તો ઘરે છે, કારણ કે એને તો બંધનમાં બાંધી, એને ક્યાં ખબર છે કે આ જગતનો નાથ આવીને વહી ગયો. એ એમ ન ઓળખાય. એવામાં એક સંત આવ્યા રે લોલ, એવામાં એક સંત આવ્યા રે લો. રાજા શકુને સંભાળજો રે લોલ. શકુને સંભાળજો રે લો. મારી શકુ તો મારા ઘર માર લો, મારી શકુ તમારા ઘરમાં રે લો. એવી જકરાન કેવા, એવી જકરાન કેવી વાત, જો વહુઆરું થઈને વાલો આવી આરેલો. કેવી જકાને કેવી વાત, જો વારું થઈને વાલો આવ્યા રે લો. હવે ખ્યાલ આવ્યો કે શકુને તો બંધનમાં રાખ્યા હતા, અને એ જાત્રામાં ગયા તો આ કામ કોણે કર્યા? જૈન શકુને પૂછે છે, વવારું થઈને વાલો આવ્યા રે લોલ. વારું થઈને વાલો આવ્યા રે લો. કરો મને સાચે સાચી વાત, જો વહુઆરું થઈને વાલો આવ્યા રે લો. એ કહો સખો સાચે સાચી વાત, જો વારું થઈને વાલો આવ્યા રે લો. ઘરના તે કામ શકુ કોણે કરારેલો. એ ઘરના તે કામ સખો કોણે કર્યા રે લો. હાલે મારે કર્યા છે કાંઈ કામ, જો વહુઆરું થઈને વાલો આવ્યા રે લો. એ વાલે મારે કર્યા છે કામ, જો વારું થઈને વાલો આવ્યા રે લો. આ વહુઆરું થઈને વાલો આવ્યા રે લો. સાસુ ને સસરા પડ્યા પગ મારેલો. ક્ષમા કરો ને અપરાધ, જો વહુઆરું થઈને વાલો આવ્યા રે લો. ધીરે વહુઆરું થઈને વાલો આવ્યા રે લો. તો એ જગદીશ ઘરના કામ કરે, બેડા લઈને પાણી ભરવા જાય, હંજવારી વાળે, ઘરના કામ કરે, રસોઈ બનાવે, તો જે એના નામે જીવા છે એને ભગવાન ન્યાલ કરે છે. ત્યારબાદ બાણાસુરને ત્યાં
ઉષા નામની દીકરી, જેને આપણે ઓખા કહીએ છીએ. ચૈત્ર મહિનામાં ગામડે ગામડે ઓખા હળની કથા થતી. એ આખો પ્રસંગ ગુરુ મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. થોડી પણ ભૂલ થાય તો એને ભોગવવી પડે, માટે નૃગ રાજાનું ચરિત્ર, એ ચરિત્ર સંભળાયું. સાંબ વિવાહ સંભળાવ્યા, અને પછી નારદજી જે ધન્ય થયા, નારદ પરિહાસ સંભળાવ્યો છે. ભગવાન એ 16,108 એટલા ખંડ છે ભગવાનની દ્વારકા નગરીમાં. અને એ ભગવાન કયા માતાજી સાથે, રાણી સાથે કે પટરાણી સાથે કે પરિવારમાં, કોની સાથે કેવી કેવી લીલા કરે છે, એના દર્શને નારદજી આવ્યા છે. ક્યાંય જગદીશ સ્નાન કરી રહ્યા છે, તો બીજા ખંડમાં ક્યાંય સંધ્યા વંદન કરે છે. ક્યાંય દૂધનો ભોગ લાગેલો છે, તો ક્યાંય ભોજનનો ભોગ લાગેલો છે. ક્યાંય સાદું ભોજન છે, તો ક્યાંય 56 ભોગ છે. 16,108. તમે કલ્પના તો કરો. એમાં એક એક રાણીથી 10-10 પુત્રો, અને એક એક રાણીથી એક એક પુત્રી. આ બધાનો સરવાળો કરો જે કેટલો થાય. મેં નથી કર્યો, એટલે છેલ્લે દિવસે મને કહેજો. અને છતાં મને કહેવા દો કે ભગવાનનું ચરિત્ર ડોલાવનારું 16,108 રાણી, એને 10-10 દીકરા, એક એક દીકરી, અને છતાં પરમહંસો એમ કે કૃષ્ણ તો પણ બાલ બ્રહ્મચારી આ કૃષ્ણ છે. ત્યારબાદ હસ્તિનાપુરમાં રાજસુ યજ્ઞ થાય છે. અને એ યજ્ઞમાં ભગવાને જે સેવા કરીને એ ડોલાવે એવી છે. ભગવાને અલગ અલગ બધી જ સેવા અલગ અલગ વ્યક્તિઓને સોંપી છે. અને છેલ્લું કામ કે બ્રાહ્મણો અને સાધુ, એનો આદર કરો, એનો સત્કાર કરી અને એને ભોજન કરાવવાની સેવા એ કોણે લીધી? તો કે જગદીશ. તમે આ પાત્રોને સામે મળે ને, સાધુ કે બ્રાહ્મણ, એટલે આમ જય સોમનાથ કરો છો ને, જય ભોળાનાથ કરીએ, પગે લાગી. કાંઈ વ્રત હોય તો દાન કરીએ, કારણ કે એ ખોડિયાર માન છે. એ યજ્ઞમાં જગતનો નાથ એ જગદીશ બ્રાહ્મણોનો સત્કાર કરે છે, બ્રાહ્મણોને પ્રણામ કરે છે, બ્રાહ્મણોને જમાડે છે. અને એ બ્રાહ્મણોએ જમેલા પતરાળા પોતાના મસ્તક ઉપર લે છે, અને એ શરીર ઉપર એના રગેડા ચાલતા હોય ત્યારે જગતનો નાથ એમ કે આજે મારું કુળ ધન્ય થયું. આ બ્રાહ્મણ, ભગવાન બ્રાહ્મણનો મહિમા વધાર્યો. દિવ્ય મહાયજ્ઞ સ્વાહાકારની ધૂન સાથે પ્રારંભ થયો છે. જે યજ્ઞમાં ભગવાને ભીમસેન દ્વારા જરાસંઘનો વધ કરાયો. જરાસંઘની સાથે યુદ્ધ માંગ્યું છે, અને એ યુદ્ધ માંગવા માટે ભગવાને સાથે ભીમ અને અર્જુનને રાખી ત્રણેય બ્રાહ્મણનો વેશ લેવો પડ્યો છે. કારણ કે જરાસંઘમાં એક ગુણ હતો કે પ્રભાત થાય અને કોઈ પણ આવે પછી એ ધન માગે કે ધેનું માગે તો એ દાન કરતો. કોઈ પણ યાચક ક્યારેય પણ એના આંગણેથી એવું ક્યારેય નથી બન્યું કે પાછો ફેર્યો હોય, દુઃખી થયો હોય. જે આવે એ ખુશ થઈને જાય, જે માગે એ આપે, પણ બ્રાહ્મણ હોવો જોઈએ.
એટલે બ્રાહ્મણનું રૂપ લીધું, ત્રણેય ગયા છે. દરેકની અપેક્ષા પૂરી કરતા 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 આગળ ચાલે છે જરાસંઘ, અને લાઈનમાં બેઠેલા અર્જુન, ભીમ અને ભગવાન તેના સુધી આવે છે. ત્યારે પૂછે છે કે માગો શું જોઈએ? ત્યારે યુદ્ધ માગ્યું. એટલે શંકા પડી કે ક્યારેય બ્રાહ્મણ યુદ્ધ માગે નહીં, બરાબર? પણ બ્રાહ્મણના વેશમાં આવ્યા છે, હવે ઓળખી ગયા. અર્જુનની સાથે યુદ્ધ સંભવ નથી. શરીર જોયું, કારણ કે આ મહાન પરાક્રમી છે જરાસંઘ, એટલે એનું પરાક્રમ એટલું બધું. એનો જન્મ થયો ને ત્યારે 2 ભાગમાં, શરીરના 2 ભાગ અલગ અલગ જન્મતાની સાથે હતા. એટલો પરાક્રમી હતો. એવું વરદાન પણ હતું કે એના શરીરના 2 ભાગ કરો તો એ ભેગા થઈ જાય, એનું મોત ન થાય. આવો પરાક્રમ. એણે દ્રષ્ટિ દોડાવી અને કૃષ્ણની સામે જોયું, અર્જુનની સામે જોયું, પછી છેલ્લે ભીમ સામે જોયું. એટલે થોડું થોડું પરાક્રમ. ભીમ સાથે કદાચ યુદ્ધ કરું તો થોડી મજા આવે. એટલે યુદ્ધ માગ્યું ત્યારે શરત રાખી કે હા હું યુદ્ધ કરું, પણ ભીમની સાથે. અને પછી યુદ્ધ થાય, ભીમ ઉપર પ્રહાર થાય, ભીમ અકળાઈ જાય. ભગવાનના કહેવાથી પુનઃ ફરીવાર યુદ્ધમાં જાય, ફરીવાર પરાજિત થાય, દુઃખી થાય. હવે યુદ્ધ નથી કરવું. હવે જે રીતે આની મુક્તિ બતાવી છે ભગવાન જાણે છે કે કઈ રીતે આનો વધ થાય. એટલે હવે ભીમને ભગવાને કહ્યું છે કે હું કહું એમ તારે કરવાનું છે. યુદ્ધ કરતા કરતા હું જે દ્રષ્ટિ આપું, હું સંકેત આપું, હું જે ઈશારો આપું એને તારે સમજવાનો છે. અને ત્રીજી વાર ભયંકર ભીષણ યુદ્ધ થયું છે. હાથથી હાથનો પંજો લીધો છે, જેમ મલ્લોની કુસ્તી ચાલુ હોય, પગથી પગની આટી લગાવી છે. ભીષણ ભયંકર યુદ્ધ થાય, ભીમ ઉપર પ્રહાર થાય, ભીમ અકળાય છે. ત્યારે ભગવાન આવી રીતે ઈશારો કરે છે, ભીમ ઈશારાને સમજે છે. 2 પગ ખેંચી અને જરાસંઘ એના શરીરના 2 ભાગ કરે છે. એક ભાગ ઉત્તર દિશામાં, એક ભાગ દક્ષિણ દિશામાં. ભીમ ખુશ થાય, પણ આશ્ચર્ય થયું. થોડી જ વારમાં 2 ભાગ ભેગા થયા, ફરી યુદ્ધ થયું. ભીમ ઉપર પ્રહાર થાય. ભીમ ચિંતા કરે છે. ભગવાને પુનઃ દ્રષ્ટિ આપી, ઈશારો કર્યો, ઈશારાને સમજે છે. પુનઃ 2 પગ, એનાથી શરીરના 2 ભાગ કર્યા. બંને સાઈડમાં એક એક ભાગ પધરાવ્યો અને વચ્ચે માટીનું શિવલિંગ કર્યું અને જરાસંઘનો વધ થાય છે. બોલીએ દ્વારિકા જય.